એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ ગુજરાત મોડેલ અનેક મામલે ફેલ ગયું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં નવા બની રહેલા બ્રિજ બનતા પહેલા જ તૂટી રહ્યા છે, ત્યારે વલસાડમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે। વલસાડના ઔરંગા નદી પરના બ્રિજ પર સવારે આ ઘટના બની હતી। કૈલાસ રોડ પર આવેલ ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો। બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ ઘટના બની હતી। બ્રિજના સ્લેબ ધરાશાયી થતા 4 જેટલા મજૂરો દબાયા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવી આ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા તથા તમામને સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વલસાડમાં નવા બની રહેલા બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ છે। બ્રિજના સ્લેબ ધરાશાયી થવા મામલે તપાસના આદેશ આપ્યા છે। માર્ગ અને મકાન વિભાગની સર્કલ ઓફિસરને તપાસ સોંપાઈ છે। સ્થળ મુલાકાત કરી અકસ્માત સંદર્ભે વિગતો વિભાગને રજૂ કરાશે તેમજ માર્ગ અને મકાન વિભાગ સરકારને અકસ્માતના કારણોનો રિપોર્ટ સોંપશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।